ભૂરા દાદાની વાજે સડે ઓલા ડોલીને એક દીનું મૂકી પણ આપ્યું. એક દીમાં તો મારો બધોય માલ પકડાઈ દીધો અને પાછો એમ કહે છે કે કલેક્ટરને બોલાવા છે. પણ જો કલેક્ટર આવશે ને તો બધોય ગુનો મારી માથે આવશે. પણ આ ઓલા ભોપલાને તો ફોન આવ્યો છે કે મારો ગુનો બધોય તારી માથે લઈ લીજે. બધોય ગુનો માથે લેવાની હા પાડી છે, પણ મને એને વિશ્વાસ નથી આવતો. તો મારું બેટું શું કર્યું હોય તો મેર પડે. લાય ભૂરા દાદાને ઘીરે જવા દે, ઈ જ કઈક રસ્તો કાઢશે. હે તંબુરો મરડીને પીયુને જગાડ્યા રે, હે તંબુરો મરડીને પીયુને જગાડ્યા. અ દાદા તમે કેમ આમ કહો તંબુરો મરડીને પીયુને જગાડ્યા? એ દાદા ઈમ ભજન નો આવે, ઈમ નો આવે. તો અંગૂઠો મરડીને પીયુને જગાડ્યા. આહાહાહાહા, યા ઓલી ડોહલીની લપમાં મારે એકેય ભજન હરખું નથી આવતું. એને તો મારા બધા ધંધા બંધ કરાવી દીધા. એ હું તો તમને કેદું નો કેતો તો એ આ બધા ધંધા બંધ કરી દો અને ચાક હારા પ્રોગ્રામ ગોતો. પ્રોગ્રામ કરી અને નિરેતે ખાવ ને ભગવાન માતાજી આપ્યું છે ઈ. એ તારા બાપ નકરા પ્રોગ્રામે નો પૂરું પડે. આપણે આમ વીઆઈપી ઘોડે હાલવું છે એટલા રૂપિયા થાય. એ વીઆઈપી નો દીકરો ક્યાં હતા? તારા બાપ ઓલા બેંકમાં પીડે ઈ હડી જશે તોય સાયકલ હારી ન લઈ શકતો. એ એમ નથી કેતો તારા બાપ. ઈ પૈસા શું એમના આમ ફૂલણ દેવી ઘોડે ખૂટવાડ દેવાના છે? ઈ પૈસા તો માન બેંકમાં મેં ભેગા કર્યા છે, ઈ નથી ખૂટવાડવાના. હજી ઈ 25 કરોડ છે ને, આમાં બીજા 25 કરોડ ભેગા કરવાના છે. એ તું રહ્યો ને ઓલાના હડપેટે સડી ગયેલો છો. હવે તારા ડોહા 25 કરોડ કેમ ઓગરી જશે ને તને નહીં ખબર રે. એ હા, હું ઈ જ કહું છું. એ તારા બાપ આ ઈની બળતરામાં તો આ ભજન હરખા નથી હાલતા. એ હવે એની પાસેથી મૂછીપણું કેમ પાછું લેવું ઈ કેને બીજી વાતો કર્યા રાખ્યા. દાદા ઈ સરકારી કામમાં મને કઈ ખબર ન પડે. તો દોડાયો તો બહુ થા. તો શનિ મહિનો ધંધો કરીને જે હું કરતો એ મને કરવા દે. દાદા હું તો તમારા હાટે કહું છું, એ જેલમાં જઈશો ને 10 વર્ષ અહીંયા કણે હડશો ને તો ખબર પડશે. એ ભલે હું હડું અહીંયા મને જીવડા પડ્યા, તું નો મરતો. દાદા તમે આ ડોલીનું કઈક કરો. હવે હુવા જાવ ને તો ઊંઘ નથી આવતી અને ખાવા બેવું ને તો ખાવાનું નથી ભાવતું. એ મુચી મારે એના લીધેથી ભજન હરખા નથી હાલતા. એ અંગૂઠો મોડવાના બદલે આ તંબુરો મરડે જાય છે. બધાય ધંધા મારા પકડાઈ ગયા. બધાય એકાદો નાનો ધંધો પકડાણો હોત ને તો હું સાહેબને પૈસા ખવડાવીને છોડી લેત. મારો ઓલો ડ્રગ્સનો ધંધો હતો ને ઈ પકડાઈ ગયો. એ મુજી એ છોડાઈ લ્યો ઈ ધંધો છોડાઈ લ્યો. ગામમાં મોટી કરતા હોત. બોલો દાદા આ ડાબોડિયા આઈતીર કાઢો. એ આના લીધે જ બધું જીવ છે, આના લીધે. તું બોરવા મેં તારી મેની નો યા. એ મારા લીધે હું મારા લીધે એ તમારા બેના લીધે છે. મોટી કરીને ઓલાને એક દીનું મુઠી પડું દીધું. મને પૂછ્યું તું પેલા? એ ભૂલ થઈ ગઈ પણ હવે આમાંથી નીકળવું કેમ ઈ વિચારવા દે ને. વચમાં ગપકા ઠોકા રાખેસ. એ મુજી તમારે હે ને અમારા ઘરે આવીને ને વચમાં બોલ નહીં કરવાનું. દાદાને કહી દો આથી વિરાજે નક હું રહ્યો ને કામ જ મૂક્યું માર ન રહેવું કામે. એ સાની મહિની નો પાછી નો વઈ. એ હલવાના છે ને એટલે તારા બાપ બધાય બોલે. તારા હામું કોઈ નથી ડબકા પૂરતું. મેન કામ કરવા મૂકી. હવે કાંઈક એવું વિચારો કે આમાંથી આપણે એના પાસેથી કાગરિયાની કેમ પાછા લેવા. ઈ જ મને કાઈ હૂતું જ નથી. જો એકદમ કાગરિયા પાછા આવી જાય ને પછી એ દીકરા મારાની ખબર પડે. જો ઊંધો કુવામાં ન ટીંગાડું ને તો આ દાદો મટી જાવ. એ ઓલો ડોયલી મુઠી બની જશે ને તોય તમને સમજો દિમાગમાં એક આઈડિયો નહીં આવે. એક આવા કામમાં બંધાઈની જરૂર પડે સમજો. જો બોલ્યો ને બોતડો બોલ્યો. એ પાછો તો રિયાન ભાગ છે. તારા મગજમાં આઈડિયો હોય તો કેને. એ મગજમાં આઈડિયો છે સાંભળો. ઓકે હરખી રીતે સાંભળજો. એ હો જો આમાં કાઈ મિસ્ટેક થાય ને એટલે બેનો વાળો હું સડાઈ દઈશ. સાંભળો. વાહ તે અત્યાર સુધી અમે દેકારા કરતા હતા તો તારે કહેવાય ને. એ તમારા બેના મગજમાં એમ છે કે હું રહ્યો ને હું કઈક છું. તમે મને કોઈ દી કઈ પૂછ્યું? હે
તમે રહ્યા ને નાના માન્યાની ચીકણીઓ ન લેતા. હવે મારે હમું બેહવું નથી. આમ જાઓ. હારું. હા આ માન કાઢ્યા પાસે 2 બોટના પૈસા લીધા. હવે હું ને કાઢીએ ભાઈ પીશું. ગામમાં ઓલા બે જ રહ્યા ને બે ધંધો કરતા બે ને સુધારી દેવા છે. હવે કોઈ બીજો પકડાઈ જાય ને તો એને પકડી લેવો છે. અય ઉભો રહે તો. શું હે? શું હેનો દીકરો ક્યાં થા? તને ખબર નથી આ ગામમાં દારૂની બંધી છે? આ ક્યાંથી લાયો? હે હાચું બોલ. હાચું બોલ. હે હાચું બોલ કહું. તું માનમાં મારા બાપાને કહી દે. હું જે તારા બાપાની ધમકી મને દેખાડે નાખ દે થેલ્યું. થેલ્યું નાખ દે. મને ભાગવા. મારા દીકરા મારા હજી આમ તો આની ઉંમર તો જો હજી આવડા છે તો દારૂના રવાડે સડી ગયા છે. પણ આ બધું થયું છે ઓલા મૂકીના લીધે. બધાને સુધારી દઉં બધાને. તું રેને તે મને 2 લાફા માર્યા ને મારા બાપાને કહી દઉં. મૂકી આમ જો ડોહલી જે ગામમાં જોઈ છે ને તો હાલો કયો કાઈ ના ઘીરે છે ને બાપુ એવી જગ્યાએ મૂકજો કે એને નામ નજરમાં ન આવે. હો મારું બેટું આ મુઠ્ઠી વાગે સડીને તો હેરાન થઈ ગયું. હવે હે ને આખો ખાતા અડધો ખાવો હે પણ આવા ધંધા કોઈ દી ન કરવા. ઓય મારી રે એ દુખે હે. દાદા ડોલીનું ઘર આવી ગયું અને આમ જો તમે અહીંયા ખાસ ધ્યાન રાખજો. હું હમણાં મેકીને પાછો આવું છું. હા મેકતા હો અને કોઈ આવે ને તો ગાયો ગા હાથ પાડજો. એ હો બાપા. એ મૂકી હાલો ને હવે. હાલો. ઓલા નાટક ઓલે જો તો કામનું નક્કી કરવા. મારા બેટાએ 500 ન દીધા પણ કે 300 રૂપિયા દાડી દઈશ. કાંઈ વાંધો નહીં પણ 300 તો 300. આ મૂકીને ઓલે 500 રૂપિયા લેવા જોતો સોયત્રા પાડી દીધા. હવે કોઈ દિન મૂકીને ઓલે કામે ન જાવ. કાંઈ વાંધો નહીં કાલે નાટકવાળાને ઓલે કામે હોયો દઈશ. મારા દીકરો મારા હજી બોલો નો આયા. હું તૈયાર થઈને બેઠો છું. કેટલી વાર લગાડી એક બાચકું મૂકતા. ક્યારે આવશે? તૈયાર થઈ ગયો? હા દાદા તમે તમારું કામ કરી નાખ્યું? અમે અમારું કામ કરી નાખ્યું પણ તું જોજે હો ધ્યાન રાખજે. એ તમે હાલો અરે મારા એકલાનું નો માને. કાંઈ વાંધો નહીં. હાલ સમજો બધોય આરોપીની માથે નાખવાનો છે. જેને મોટો ગુનેગારીને બનાવવાનો મોટો. એ તમારે ઉપાધિ ન કરવાની. આજો મારો છે તમ તારે. પેલા તો આમ જો ઓલા કાગળિયા લઈ લેવાના. હા હાલો. ઓલા કલેક્ટરને ફોન કરી અને મેં કીધું છે કે તમે ખાયો ખા આવી જાજો. જો આજ આ કલેક્ટર અહીંયા આવી જાય ને એટલે આ કાગળિયા રહ્યા ને આ કાગળિયા આખી જિંદગી મારી પાસે રહે. કારણ કે ઓલા બે રહ્યા ને બે મુખી અને મારો ભાઈ ભૂર્યો એ બે જ રહ્યા ને મુઠ્ઠીમાં રહે એવા છે મારા હામાં. જો એ બેને જેલ ભેગા કરી દે ને એટલે આપણને ગામની માલિક કોઈ નડે એવું ન રહે. પણ કલેક્ટર આજને આજ આવી જાય તો સારું છે. સાહેબ આ રહ્યો ને આજ મોટો બુટલેગર છે. અલે સીનો બુટલેગર. અરે દારૂના ધંધા તું કરે. અલે કોની તમારી પાસે શું સાબુતી છે હું દારૂ ધંધા કરું છું? મૂકી આને સમજાવો. આ બાપા તમે ઉભા રહ્યો. ડોયલીનું ઘર આ હા કલેક્ટરે મોકલ્યો છે. તમને હા કે કલેક્ટર પોતે નો આયા? એમને ક્યાંક જવાનું હતું ને એ કલાક પછી આવશે. આ ગામમાં શું માથાકૂટ છે? માથાકૂટ ઈ જ છે સાહેબ. જોઈ દો આ કાગળિયા વાંચી લ્યો તમે. હા છે ને આ એક દી પૂરતો મને મૂકી બનાવ્યો છે. આવડા રહ્યા ને દારૂના અફીણના અને સરસના બધા ધંધા કરતા હતા. પછી મેં એને કીધું મેં કે આ ધંધા બંધ કરી દો તો કે ધંધા બંધ નહીં થાય. ગામ આખું કરે જ છે ધંધા. આવી રીતનું મને બે બોલતા. મેં કીધું મને એક દી પણ આમ તો એક દી પૂરતું મુખીપણું દઈ દો એક દી બંધ કરાવી દઉં. અને મેં બધા ધંધા બંધ કરાવી દીધા. કલેક્ટરમાં આપણી 3 અરજી દીધેલી પડી છે ને. આ એ તો સાહેબ મારી વાત સાંભળો. બીજા બધાને ધંધા બંધ કરાવી દીધા અને પોતે ચાલુ કરી દીધા ખુલ્લે આમ. ઘડીક તમે હાંતા રહ્યો મને પોઈન્ટ ઉપર આવવા દો. પોઈન્ટ ઉપર બરતરા બોલે સાહેબ.
આ ડ્રગ્સના ધંધા કરે, દારૂ ના કરે, તમારી પાસે એનું સબૂત શું? સબૂત તો શું હોય સાહેબ? મેં અરજી આપી ઈ જ સબૂત, બીજું શું સબૂત હોય? સબૂત વગર કાનૂન માને? હે? પણ આમ તો સાહેબ તમે એમ હાથ નો ઉપાડી રહ્યો, હાથ નો ઉપાડ્યો. હું મૂકી સવો ગામનો કાગરિયા એરિયા. ભલે તું ગામનો મૂકી હોય, આવડા એની પાસે સબૂત છે. શું સબૂત છે? દેખાડો. મારી પાસે ક્યાં માલ છે? સબૂત દેખાડો. સાહેબ તલાશી લ્યો એના ઘરની તલાશી લ્યો. લઈ લ્યો તમ તારે ઘરની તલાશી લઈ લો. આમ તો ક્યાંય માલ નો નીકળે, માલ નીકળે ને અત્યારે જ રાજીનામું દઈ દઉં. આ તો એટલો બધો ઊંચો નીચો થામા તલાશી લેવા દે ગામ. હા લઈ લ્યો તમ તાર લઈ લ્યો. સાહેબ લઈ લ્યો તમારી રીતે. હું આખું ગામ સુધારવા માંગુ છું અને મારા ઘરમાં કોઈ દી માલ નીકળે. એ તો હમણાં દૂધ ને પાણીનું પાણી થઈ જશે. આમ જો બે છે ને કઈ હવા ન કરતા એટલું સમજી લેજો ને કે બે ધડુવા ન પડે. આઈ નહીં સાહેબ ની હું આટલી શરમ નહીં ભરું. રેને હમણાં કલાકમાં જ ખબર પડી જશે કોણ કોને ધડું એ છે. સીની કલાકમાં ખબર પડશે. સીની હા નંબર કઈ. ઓ આમાં શું છે? સાહેબ ઈ તો થેલી ઘર છે ને એમાં થેલીમાં માલ ન પડ્યો હોય. આડાવડા કોઈ ઘઉં હોય છે કે બાજરો હોય છે, એવું કઈ ચોખા હોય છે, કાંઈક નું કાંઈક હોય જ એમાં. બાજરો હોય છે ને ઘઉં હોય છે ને ચોખા હોય છે. હે? હા એમાં એવું જોઈએ ને ઘીરે શું ઘીરે વસ્તુ હોય જ. મેં કઈ કાગળિયા મેં મારા દીકરા મારા કાગળિયા લેવા કાગળિયા. હા હું આ ઘઉં ચોખા મારો દીકરો મારો મોટો બુટલેગર તું છો અને આ ભગત માણા ઉપર તું ખોટા ઇન્જામ નાખે ને અહીંયા કલેક્ટર ને ફોન કરીને તું આ અમને ધોકા કરાવે. એ સાહેબ માતાજીને હમ બસ તમારા હમ બસ ખાઈ લો બસ. મારો હમ કાવ ખોટા ખાઈ સામે મારો દીકરો મારો રંગે હાથ પકડાણો અને પાછો ખોટા આવડાના નામ દે. ખોટા નામ કોઈ નતો. એ આખા ગામમાં દારૂ ઈ વેચે અને ઇન્જામ અમારી ઉપર નાખે. એ હું 15 વર્ષથી મૂકી જાઉં. આખા ગામમાં કોઈ નામ તો લે મારું. આની રિમાન્ડ લ્યો રિમાન્ડ તો જ આ બધું સુધરશે. મહેમાન તો લેવી જ પડશે હરકી રીતની. કોઈ આવા ખોટા માણસ ઉપર નામ લખી? ના સાહેબ સાહેબ તમે મારી વાત સાંભળો. આ ગામમાં ડ્રગ્સ હોતી વેચે છે. પોતે વેચતો છે અને આવડા એનો નામ દે. ડ્રગ્સ વેચે ને આ વેચે છે ને કુકીન વેચે ને. સાહેબ હું ભગત માણસ છું ને તોય મારી માથે કેવું ગલત ઇલ્ઝામ લગાડે છે આ. હા વાંધો નહીં દાદા, હવે આ કાગળિયા લઈ લીધા, આ દારૂ શું કરવો છે? એ તમે લેતા જાઓ. તમે લેતા જાવ અહીંયા પોલીસ ચોકીએ જમા કરી દીજો. દાદા પણ મારે થોડું પોલીસ ચોકી જવાય તો. સાહેબ ઉભા રહો ડોલી. હા તો મરને. એ સાહેબ ઉઠીને તું ભલા માણા. આ બે હતા તું તીધો ફેર્યો એમ ને? અલે આ હવે આ તે વર્દી પહેરી છે ને તો મારે વર્દીની હું ઇજ્જત કરું છું, પણ આમાં મારે વર્દીની ઇજ્જત કેમ કરવી? તે મારા આમ જો મારા શરીરની ઇજ્જત નથી કરી. તે મારું સાંભળું હોય કાગળિયા લાય કહું છું. હવે જોઈ લેજો તારું કલાકનું જ રહ્યું છે મૂકી પણ ઈ કલાકનું ભલે જો હમણાં કલેક્ટર આવે ને પછી ખબર પડે. કલેક્ટર આવે ને પછી ખબર પડે કલાકનું. કલેક્ટરે મોકલ્યો તને, કલેક્ટરે મોકલ્યો કા તારી મારા દીકરા મારા લે આ ક્યારે દારૂ મારા ઘીરે મૂકી જાય છે. મારા દીકરા મારા હારો આઈડિયો કરી કાગળિયા લેવા. આ તો હારું ખીર્યું. બોલો બોલી ગયો કે દાદા તા મને ખબર પડી કે કાંઈ ગાડીમાં કારું છે, પણ હવે આ દારૂને કલેક્ટર જ દેશે. આને જો ને મારે હંકરવો છે. રામ તું ઘડી મૂંગો ન મળ્યો, બધો ખેલ બગડી ગયો. બરોબર આમ જો કાગળિયા લઈ લીધા તા. મેર હાલ્યું જાતું તું. તા બોતડો બોલીને બેઠો કે દાદા દારૂ ક્યાં લઈ જાવો? પણ દાદા
તમે તેરે ને તેરે અહીંયા કહી દીધું હોત ને તો કઈક ખબર પડે. મેં કીધા દારૂ આપણે ક્યાં લઈને જાવ નહીં હોય ને સાહેબ હાસા ભેગા થઈ જાય તો પાછા આપણે હલવાઈ જવી ને એટલે અહીંયા બોલાઈ ગયું મારેથી. રહેવા દો. જે થવા નતું એ થઈ ગયું. જવા દો એને. મારા બેટે કેટલો માર ખવાઈ રહ્યો